સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે ઇડલી બનાવીશું। આ ઇડલી તમે ઈનો કે સોડા વગર એકદમ સરસ પોચી રૂ જેવી તમે બનાવી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા 3 વાટકી ઝીણા ચોખા લીધા છે અને 1 વાટકી આપણે અડદની દાળ લીધી છે અને 1 વાટકી આપણે અહીંયા પૌવા લીધા છે। અડધી ચમચી આપણે અહીંયા મેથી દાણા લીધા છે। આ બધું જ આપણે સારી રીતે 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું। તો આપણે અહીંયા એક વાસણ લીધું છે, એની અંદર આપણે દાળ ચોખા અને પૌવા લઈ લઈશું। તો દાળ ચોખા ને પૌવા આપણે લઈ લીધું છે। મેથીના દાણા નાખીશું। આપણે અડધી ચમચી મેથીના દાણા લીધા છે। બધું જ આપણે 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું। તો આપણે દાળ ચોખા ને પૌવાને સરસ આપણે ધોઈ લીધા છે। હવે આપણે એમાં પાણી નાખી દઈશું। હવે આપણે એમાં 2 ચમચી સોજી લીધો છે, સોજીને પણ આપણે નાખી દઈશું તો બધું સારી રીતે ફૂલી જાય। આ રીતે તમે ઇડલી બનાવશો તો એકદમ પોચી થશે। તો હવે આપણે આને 5 કલાક માટે ઢાંકી દઈશું। તો 5 કલાક થઈ ગયા છે। તો હવે આપણે દાળ ચોખાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો દાળ ચોખાને બધું સરસ પલળી ગયું છે। તો હવે આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈને પીસી લઈશું। આ જ પાણી છે, જે પાણી છે એ જ આપણે વાપરવાનું છે। આપણે સાદું પાણી બીજું નથી લેવાનું। હવે આપણે આને પીસી લઈશું। આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે સરસ પીસી લીધું છે। તો આપણે ચેક કરી લઈશું। તો આપણે આવું પીસવાનું છે, આપણે એકદમ ઝીણું નથી કરવાનું। તમે જોઈ શકો છો। તો આપણે બધા જ દાળ ચોખા પીસીને આપણે અહીંયા ખીરું કરી લીધું છે। તમે જોઈ શકો છો આપણે એકદમ પતલું નથી દળવાનું, આપણે આવું દળવાનું છે। તમે જોઈ શકો છો। હવે આપણે એને 5 થી 6 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। તો હવે આપણે ઇડલીના ખીરાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇડલીનું ખીરું આથો આવી ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે બધું જ સારી રીતે મીઠું નાખીને મિક્સ કરી લીધું છે। તો આપણે અહીં ઇડલીનું સ્ટેન્ડ લીધું છે, એમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। આપણે ડીશને તેલથી ગ્રીસ કરી લીધી છે। તો આપણે અહીંયા ઇડલીનું કુકર મૂક્યું છે, એ પણ ગરમ થઈ ગયું છે। તમે જોઈ શકો છો પાણી પણ ગરમ સરસ થઈ ગયું છે। હવે આપણે ખીરાને આપણે અહીંયા ઇડલીના સ્ટેન્ડમાં ભરીશું। તો આપણે સ્ટેન્ડમાં અહીંયા ખીરું ભરી લીધું છે। હવે આપણે સ્ટેન્ડ કુકરની અંદર મૂકી દઈશું। તો ઇડલીના કુકરની અંદર આપણે સ્ટેન્ડ મૂકી દીધું છે। આપણે એને ઢાંકી દઈશું અને આપણે ફૂલ ગેસ પર એને થવા દઈશું। 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું। તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઇડલીનો ગેસ ધીરો કરીને આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ ફૂલી ગઈ છે અને આપણે હવે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ઇડલી એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે કાઢી લઈશું બહાર। તો ઇડલી આપણી ઠંડી પડી ગઈ છે। હવે આપણે અહીંયા 1 ચમચી લીધી છે, સહેજ આપણે તેલવાળી કરી છે, એનાથી આપણે અહીંયા કિનારીએથી ધીરે રહીને આપણે ઇડલીને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સરસ સોફ્ટ અને એકદમ પોચી બનીને તૈયાર છે। કોઈ પણ ઈનો કે સોડા વગર જ આપણે ઇડલીને બનાવી છે, એકદમ સરસ તમે જોઈ શકો છો। આવી જ રીતે આપણે બધી જ ઇડલી બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી બધી જ ઇડલી બનીને તૈયાર છે।
એકદમ પોચી અને એકદમ સરસ રૂ જેવી. તો ઇડલી બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી જણાવજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.